બનાસકાંઠા જિલ્લામાં પ્રજા મુશ્કેલી ભોગવી રહી છે। ડીસા તાલુકા સરપંચ સંગઠને ટીડીઓને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે મનરેગામાં મટીરીયલ હલકી ગુણવત્તાવાળું પેવર બ્લોક ગામતળ તળાવના સ્મશાનમાં ભૂમિ નીમ કરવા સહિત અનેક પ્રશ્નો માટે રજૂઆત કરી છે। ત્યારે જો પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની સરપંચને ચીમકી ઉચ્ચારી છે। ડીસા તાલુકા નવાગામ સરપંચ કુંવરજી ઠાકોર અમે સૌ સરપંચો સાથે મળી અને જે સરપંચોની જે વેદના જે અમારી માંગો જે ગામે અમને પ્રતિનિધિત્વ આપ્યું છે તે છેવાડાના માનવ સુધી અમે રોડ રસ્તા હોય આવાસ યોજના હોય કે જે નાના લાભો હોય કે જે પ્રજાએ અમને આશયથી ચૂંટ્યા છે એ આશયના લાભોથી અમે વિચિંત છીએ। તો તેના માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે। એના માટે અમે ઉચ્ચ રજૂઆત કરવા માટે બધા સાથે મળીને પાલનપુર ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ સાથે પણ અમે જઈ રહ્યા છીએ।